હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2 નો સબ્જેક્ટ ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી એના ટોપ 20 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનનો અભ્યાસ કરીશું. આટલા જે 20 ક્વેશ્ચન છે તમે જીટીયુની એક્ઝામ માટે તૈયાર કરીને જાઓ તો તમે આરામથી 45 માર્ક્સની ઉપર સ્કોર કરી શકો છો. 70 માર્કનું આપણું પેપર આવે છે, એમાં 20 જ માર્ક કરવાથી જો તમે 20 જ ક્વેશ્ચન તૈયાર કરવાથી તમે સારા માર્ક્સ લાવી શકતા હોય તો પછી આ જે વિડીયો છે તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે. એમાં જેટલા બી ક્વેશ્ચન છે પાક્કા તૈયાર કરી દેવાના. તમારી સારી એવી તૈયારી થઈ જાય તો બીજાને બી આ વિડીયો શેર કરી આપવાનો કે જેથી એ લોકો બી પાસ થઈ જાય. ઓકે, અહીંયા ગેરંટી છે ભાઈ 20 ક્વેશ્ચન તૈયાર કરવાથી તમે પાસ જ થઈ જાઓ છો. તો ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રીથી હવે ગભરાવો નહીં. એનું મટીરિયલ જો કોઈ પાસે ના હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો અને જેની પાસે હોય એ લોકો બી કોમેન્ટ કરજો. તો આપણે એકબીજાની મદદથી મટીરિયલ ટ્રાન્સફર કરી દઈશું. ઓકે, એમએસટીમાં તો હું એ ચર્ચા કરી દીધી છે એવી, તો ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રીમાં બી આપણે એકબીજાની હેલ્પ કરવાની છે કે જેથી બધાનું સારું રિઝલ્ટ આવે. તો સ્ટાર્ટ કરીએ. હવે કયા કયા ક્વેશ્ચન કરવાના. તો સૌથી પહેલા ડિફરન્સ બિટવીન એટલે કે તફાવત તૈયાર કરવાના છે. આ ત્રણમાંથી એક તફાવત તમને જીટીયુની એક્ઝામમાં જોવા મળશે. 4 માર્કમાં પૂછાય છે કયા કયા તફાવત કરવાના છે. તો પહેલો ઇનઓર્ગેનિક ને ઓર્ગેનિક એટલે ગુજરાતીમાં કાર્બનિક અને અકાર્બનિક પદાર્થ વચ્ચેનો તફાવત છે. બીજો પાયરોલિસિસ ને આઇસોમરાઇઝેશન, ગુજરાતીમાં એ જ રીતે લખાઈને આવશે. થર્ડ ક્વેશ્ચન છે આપણે ફિઝિયોપ્શન અને કેમિસોપ્શન એટલે ગુજરાતીમાં ભૌતિક અને રાસાયણિક અધિશોષણ. તો આ 3 તફાવત છે. 4 માર્કમાં પૂછાતા હોય છે તો 3માંથી કોઈ બી એક તમને જીટીયુની એક્ઝામમાં આ વખતે જોવા મળશે. પણ આપણે 3 તૈયાર કરીશું. કદાચ 2 પૂછાય તો તમને જેકપોટ બી લાગી જાય, તમે 8 માર્ક્સ આરામથી તૈયાર કરી શકો. તફાવતવાળા જે ક્વેશ્ચન છે સહેલા હોય છે તો તમે એને આસાનીથી મોડે બી કરી શકો છો. એટલે આમાં કોઈ બી લેઝીનેસ નહીં, 3 તફાવત તૈયાર કરી દેવાના. ઓકે, ચલો એના પછી જોઈએ. તો પ્રેપરેશન, પ્રોપર્ટીઝ એન્ડ યુઝિસ. તો મેં તમને પ્રોપર્ટીઝ ને યુઝિસની વાત કરી હતી એમએસટીની અંદર કે કોઈ મેટલ છે એની પ્રોપર્ટીઝ ને યુઝિસ તૈયાર કરવી છે તો તમે કઈ રીતે તૈયાર કરી શકો. 4 પોઈન્ટ. તો અહીંયા બી એ રીતે જ છે. પ્રોપર્ટીઝ ને યુઝિસ પણ એની સાથે સાથે પ્રિપરેશન એટલે કે બનાવટ બી તૈયાર કરવાની છે. તો બનાવટની અંદર કેવું આવશે કે એક પોઈન્ટ લખવાનો આવે અને એના પરથી રિએક્શન લખવાની આવે. જેમ કે આલ્કેન છે તો આલ્કેન કેવી રીતે બને, તો એક એની પ્રક્રિયા એટલે કે રિએક્શન લખ્યા પછી એ જ રિએક્શન પરથી પોઈન્ટ બનાવી લખવાના. કોઈ બી 2 પ્રિપરેશન તૈયાર કરી દેવાની, એક જ કરીને ના જતા. આલ્કેનની તમારી પાસે 4-5 અલગ અલગ રીત હશે કે 4-5 રીતે આલ્કેન બનાવી શકાય. તો તમારે ખાલી 2 રિએક્શન તૈયાર કરી દેવાની. તો 2 રિએક્શન સાથે 2 પોઈન્ટ એના તૈયાર થઈ જાય. 4 પ્રોપર્ટીઝ ને 4 યુઝિસ એટલે કે 4 ગુણધર્મો અને 4 ઉપયોગો તૈયાર કરી દેવાના. કોના કરવાના છે તો કે આલ્કેન છે, મિથેનોલ છે, ઇથેનોલ છે, ફિનોલ છે, ઇથિલિન, મિથિલિન અને બેન્ઝીન. તો આટલી જે વસ્તુ છે તમારી 7, એ 7 પ્રિપરેશન, પ્રોપર્ટીઝ ને યુઝિસ ખાસ તૈયાર કરી દેજો. 2 પ્રિપરેશન, 4 પ્રોપર્ટીઝ ને 4 યુઝિસ. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ પહેલો ક્વેશ્ચન છે. એમાં આપણે 11મા નંબરનો ગિબ્સ રૂલ છે. ઓકે, ચલો ગિબ્સનો કલા અથવા તબક્કાનો નિયમ એવું લખ્યું છે. હવે એકચ્યુઅલી ફેઝને ગુજરાતીમાં કલા કાં તો કોઈક વાર તબક્કા કહે. તો કલા નિયમ આવે તો બી એક જ છે, તબક્કા નિયમ આવે એ બી છે. 3 કે 4 માર્કની અંદર પૂછાય, મોસ્ટ આઈએમપી છે. આ વખતેની એક્ઝામમાં બી તમને જોવા મળશે. 12મા નંબરનો ક્વેશ્ચન આપો એપ્લિકેશન એન્ડ લિમિટેશન ઓફ ફેઝ. ઓકે, આજે કલા તબક્કાની વાત કરીને એના ઉપયોગો અને મર્યાદા લખવાની. 4 મુદ્દા તૈયાર કરી દેવાના, બહુ સહેલા છે, યાદ બી રહી જશે. એના પછી સ્ટ્રક્ચર એન્ડ રિએક્ટિવિટી ઓફ 1 ડિગ્રી, 2 ડિગ્રી એન્ડ 3 ડિગ્રી આલ્કેન. ગુજરાતીમાં 1 ડિગ્રી, 2 ડિગ્રી એન્ડ 3 ડિગ્રી આલ્કેનની રચના અને ક્રિયાશીલતા. મારું પ્રિડિક્શન એવું કહે છે કે આ વખતે આ ક્વેશ્ચન તમને જોવા મળશે એક્ઝામની અંદર. આમ તો 20 જ ક્વેશ્ચન છે એટલે એની અંદર બી આપણે કોઈ ફિલ્ટર નહીં લગાવીએ કે ભાઈ આ મોસ્ટ આઈએમપી, આ વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી. 20 જ છે તો 20 આઈએમપી છે, બધા તૈયાર કરવા. પછી 20માંથી બી ફિલ્ટર કરવા જાઓ તો પાસ ના થવાય. વિડીયોમાં હું ગેરંટી આપું કે પાસ થઈ જાઓ આટલા ક્વેશ્ચન કરો તો. હવે આખી ચોપડીમાંથી ભાઈ આપણે 20 ક્વેશ્ચન કરતા હોય તો પછી એમાંથી બી તમારે જાતે કોઈ ફિલ્ટર નહીં કરવાનું. હજુ કોઈ બહુ જ માણસ ઢીલો પડતો હોય કે ભાઈ સર મારાથી 20 બી તૈયાર નહીં થતા, હજુ કંઈક આઈએમપી કરાવો તો મારો કોન્ટેક્ટ કરવાનો. તમારે જાતે કોઈ ક્વેશ્ચન માઇનસ નહીં કરી દેવાના. આ 20માંથી 10 એવા બી ક્વેશ્ચન છે કે જે તો પૂછાવાના જ છે. તો એ 10 ક્વેશ્ચન હું તમને આપી દઈશ કે એટલું કરવાથી તમે 25 માર્ક તો લાવી શકો. તો બધા એવું કરવાનું જવું નહીં. સારા માર્ક્સ સ્કોર બી કરવાના, એટલું પાસ નહીં થવાનું, ડીડી ગ્રેડ નહીં લાવવાના. બધાએ જેટલા સારા માર્ક્સ લાવી શકો એટલા સારા જ. તો આટલા 20 ક્વેશ્ચનમાં તમે 45ની ઉપર માર્ક્સ લાવી શકો તો 20 ક્વેશ્ચન આપણે તૈયાર કરીશું.
ઓકે, ચાલો એના ભાઈ 14મો ક્વેશ્ચન છે આપણો પ્રિપેરેશન ઓફ સાયક્લોઆલ્કેનની બનાવટ. તો એમાં બી જો હવે એકલી સાયક્લોઆલ્કેનની બનાવટ પૂછાઈ છે 3 કે 4 માર્કની અંદર, તો એમાં બી મેં તમને કીધું એમ દરેકમાં બે થી જ કરીને જજો તમે, તો બે રિએક્શન તો તમારે લખવી પડે એટલીસ્ટ. ઓકે, તો પ્રિન્સિપલ ઓફ ગ્રીન કેમેસ્ટ્રી એટલે ગ્રીન કેમેસ્ટ્રીના સિદ્ધાંત અને એડવાન્ટેજીસ ઓફ ગ્રીન કેમેસ્ટ્રી અને યુઝિસ ઓફ ગ્રીન કેમેસ્ટ્રી. માન લો કે 3 કમ્બાઇન્ડ ક્વેશ્ચન કરીને બી તમારો 7 માર્કનો એક ક્વેશ્ચન તૈયાર થઈ જાય કે ભાઈ ગ્રીન કેમેસ્ટ્રી છે, ગ્રીન કેમેસ્ટ્રીના સિદ્ધાંત કયા છે, એના ઉપયોગો કયા કયા છે અને એના ફાયદા કયા કયા છે. ગુજરાતીમાં હા, ઓકે, ફાયદા કયા કયા છે ને ઉપયોગો એટલે એડવાન્ટેજીસ, પછી યુઝિસ અને પ્રિન્સિપલ, 3 વસ્તુ તૈયાર કરવાની ગ્રીન કેમેસ્ટ્રી માટે. એના પછી 18મો જે ક્વેશ્ચન છે ફ્રેન્ડલી અધિશોષણ છે, ફ્રેન્ડલી એડઝોર્પ્શન. તો સાયન્ટિસ્ટનું નામ છે, એને એને ઇન્વેન્ટ કરેલું છે એટલે એનું એવું નામ થઈ ગયું છે. અને એપ્લિકેશન ઓફ એડઝોર્પ્શન એટલે કે અધિશોષણના ઉપયોગો છે. તો આટલા બધા જે ક્વેશ્ચન છે તમારા થિયરીના છે, તો આટલા 19 ક્વેશ્ચન તો તમે આરામથી યાદ રાખી શકો છો. હવે જેને યાદ ના રહેતા હોય આન્સર એને લખીને તૈયાર કરવાનો, પણ આ 19 જે થિયરી છે એ તમારે ખાસ તૈયાર કરી દેવાની. એમાં બી દેખો જરા તમે આગળના જે ક્વેશ્ચન છે એમાં મોડે કરવામાં બહુ અઘરું નહીં પડે. ગુણધર્મોમાં એનું તાપમાન છે, બોઇલિંગ પોઈન્ટ એટલે ઉત્કલન બિંદુ છે, ગલન બિંદુ એ આપેલું હશે, એનો રંગ આપેલો, એનો સ્વાદ, એનો કે સુગંધ, જે બી વસ્તુ આવેલી એ તમારી યાદ થઈ જાય. ઉપયોગો બી યાદ રહી જાય, એક પોઈન્ટના જો નાના આટલા પોઈન્ટ બનાવી એ લીટી બી ના ભરાય એની. બનાવટની અંદર રિએક્શન આવશે તો 2 રિએક્શન તો યાદ રાખવી પડશે. હવે કેમેસ્ટ્રીનો સબ્જેક્ટ છે તો રિએક્શન તો યાદ રાખવી જ પડે. અને આગળના જે 3 ક્વેશ્ચન હતા આપણા એમાં તો તફાવત હતા, તો એકમાં છે નથી, આમાં થાય છે, આમાં ના થાય, તો એ બી તમને આસાનીથી યાદ રહી જાય. તો આટલા જે ક્વેશ્ચન હતા આપણા 10, તો એમાં બહુ મહેનત નહીં કરવાની, તો આટલા બીજા 10માં થોડી મહેનત કરવી પડશે. એમાં આજે પહેલા 9 થિયરી વાળા ક્વેશ્ચન છે ને લખીને તૈયાર કરી દેવાના. અને 20મા ક્વેશ્ચનની અંદર મેં અહીંયા કમ્બાઈન કરીને લખ્યું છે. એક તો આઈયુપીએસસી નામકરણ છે, સ્ટ્રક્ચર આપેલું હોય એના પરથી આઈયુપીએસસી નામ બનાવવાનું આવે. રિએક્શન કમ્પ્લીટ કરવાની આવે કે 2 રિએક્ટન્ટ આપેલા હોય એની પ્રોડક્ટ એટલે કે એની નિપજ કઈ આવશે, 2 પ્રક્રિયાઓ પરથી નિપજ લખવાની, એવું બી પૂછાઈ શકે, પૂછાય જ છે, આમ તો પૂછાઈ શકે નહીં. અને સ્ટ્રક્ચર ડ્રો કરવાના આવશે. તમને નામ આપેલું હશે તો એનું સ્ટ્રક્ચર ડ્રો કરવાનું કે એનું સ્ટ્રક્ચર કેવું હશે. જેમ કે ફિનોલની વાત કરી તો ફિનોલ કેવી રીતે ડ્રો કરવાનું, તો કે એન્જિન પર OH લગાવવાનું આવે. તો એવા સ્ટ્રક્ચર તમને 3 આપે, 3 માર્કમાં પૂછાય. 2 રિએક્શન કમ્પ્લીટ કરવા આવે એવું 3 માર્કમાં પૂછાઈ જાય. આઈયુપીએસસીમાં એક નામ લખવાનું, 1 માર્ક પૂછાય, તો 3 થી 4 તમને આઈયુપીએસસી બી પૂછાઈ શકે છે. તો આટલી 3 વસ્તુ બી તૈયાર કરવાની. પણ જે લોકોને કેમેસ્ટ્રી નહીં ફાવતું હોય એમને 20મો ક્વેશ્ચન થોડો ટફ પડશે. તો ભાઈ પહેલા તમારે 19 ક્વેશ્ચન પાક્કા કરી દેવાના, અને 19 એકદમ પાક્કા થઈ જાય તો પછી જ 20મો ક્વેશ્ચન તૈયાર કરવાનો. પણ જે લોકોને સારા માર્ક્સ સ્કોર કરવા છે તો તેમને બધી વસ્તુ તૈયાર કરી દેવાની. આટલા 20 ક્વેશ્ચન તૈયાર થઈ જાય, તમારે વધારે સારા માર્ક લાવવા હોય તો તમારે પર્સનલમાં ટેલિગ્રામ પર કોન્ટેક્ટ કરવાનો. હું તમને એક્સ્ટ્રા ક્વેશ્ચન બી આપીશ કે જે એક્ઝામ માટે તમને કામ લાગશે. તો આજનો જે આ વિડીયો હતો આપણો ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રીના આઈએમપી ટોપ 20 ક્વેશ્ચન માટેનો, એમાં આપણે 20 ક્વેશ્ચન જોઈ લીધા, કઈ રીતે આન્સર લખવાના એ બધી વસ્તુ તમને સમજાવી દીધી. તો વિડીયો પસંદ આવે લાઈક કરવાનો. કોઈ બી ક્વેરી કોઈ બી સબ્જેક્ટમાં હોય તો કોમેન્ટ સેક્શનમાં બતાવો, આઈધર ટેલિગ્રામ પર જઈને તમે મને મેસેજ કરી શકો. ટેલિગ્રામ પર કોઈ હજુ જોઈન ના થયું હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે ગ્રુપમાં જોઈન થઈને મને પર્સનલમાં મેસેજ કરી શકો છો. દરેક વસ્તુનું સોલ્યુશન તમને ત્યાંથી મળી જશે. તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જેટલા બી આઈએમપી આપેલા બરાબર તૈયાર કરી દેવાના, પોતાનું ધ્યાન રાખવાનું. જય હિન્દ, જય ભારત.